જો એકવાર આવી રીતે પનીરનું શાક બનાવશો ને તો હોટલના ધક્કા ખાવાનું ભૂલી જશો. તો સૌથી પહેલા આપણે ટમેટા અને ડુંગળીને સારી રીતે ધોઈ લેવાનું છે. પછી લીલા મરચા, કોથમરી અને આદુ તેને પણ ધોઈ લેવાનું છે સારી રીતે. પછી બધી સામગ્રીને આપણે મોટા મોટા ટુકડામાં કાપી લેવાના છે. પહેલા તો ડુંગળી, પછી ટમેટાને કાપી લઈશું. પછી આદુ, લસણ, પછી આ બધા સામગ્રીની આપણે પેસ્ટ બનાવી નાખવાની છે મિક્સરની અંદર. પછી પનીરને આપણે કાપી લેવાનું છે મોટા મોટા ટુકડામાં. પછી એક વાસણ લેવાનું છે અને વાસણની અંદર આપણે તેલ નાખી દેવાનું છે ગરમ થવા માટે. તેલ ગરમ થાય એટલે આ બધા ગરમ મસાલા નાખી દેવાના છે. પછી જીરું નાખવાનું છે. પછી આપણે જે ડુંગળીની પેસ્ટ તૈયાર કરી તે નાખી દેવાની છે. પછી તેની અંદર મીઠું સ્વાદ પ્રમાણે. પછી લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ નાખી દેવાની છે. પછી આપસમાં સારી રીતે મિક્સ કરીને પછી તેની અંદર ટમેટાની પેસ્ટ નાખી દેવાની છે. અને પછી તેની અંદર વઘાણી પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર નાખી દેવાનું છે. અને આપસમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી મિત્રો આપણે તેની અંદર દહીં નાખવાનું છે. દહીં નાખીને આપસમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય પછી જે આપણે પનીર કાપ્યું હતું તે નાખી દેવાનું છે અને સારી રીતે આપસમાં મિક્સ કરી લેવાનું છે. પછી તેની અંદર કસ્તુરી મેથી, પનીર મસાલો અને કોથમરી નાખી દેવાની છે. પછી અને આપસમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણું હોટલનું માથું ભાંગી નાખે તેવું પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમારી ઘરે બનાવો અને એન્જોય કરો. જો અહીંયા સુધી આવી ગયા અને જો અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરતા જજો.